મહાદેવ હર. આજે આપણે વાત કરીશું જ્યોતિષ શાસ્ત્રની અંદર પિતૃદોષની. પિતૃદોષ એટલે કે પૂર્વજોની આત્મા અને તૃપ્ત ન થવાથી જે આપણને શ્રાપ આપે છે એ પિતૃદોષ તરીકે સ્વરૂપ ધારણ કરે છે. અને આ પિતૃદોષ જે છે, દરેક વ્યક્તિ જન્મે છે એટલે દેવઋણ, ઋષિઋણ ને પિતૃઋણ, 3 પ્રકારના ઋણ, દેવ, ઋષિ, પિતૃ તર્પણ, જેને આપણે શ્રાદ્ધમાં કરાવતા હોઈએ છીએ. તો દેવ, ઋષિ ને પિતૃ તર્પણ કરાવીએ છીએ તો એ ઋણ જે છે આપણા માથે હોય છે. આ ઋણ જ્યાં સુધી તમે મુક્ત ન થાવ ત્યાં સુધી કોઈ પણ દેવી દેવતાની પૂજા કરો, કુલદેવીની પૂજા કરો, તમારું કલ્યાણ થાય નહીં. દેવઋણ એટલે કે ભગવાનની પૂજા અર્ચના, કથા, નવચંડી યજ્ઞ ઇત્યાદિ જે કરીએ છીએ, દેવઋણમાંથી મુક્ત થવા, તમે મુક્ત થવાના પ્રયત્ન કરી શકો પણ મુક્ત ન થઈ શકો. આ 3 ઋણ એવા છે એટલે કે તમે પૂજા ઇત્યાદિ કરો છો, દેવઋણમાંથી મુક્ત થવાના કર્મ છે. વેદ શાસ્ત્રનું સન્માન, વેદશાસ્ત્રનું પઠન, બ્રાહ્મણ, વિદ્વાન, સાધુ સંતોનું સન્માન, એમની પૂજા અર્ચના કરો છો, એ સર્વત્ર ઋષિઋણમાંથી મુક્ત થવાનો પ્રયત્ન છે. અને શ્રાદ્ધ, તર્પણ ઇત્યાદિ, નારાયણ બલિ ઇત્યાદિ તમે જે કરો છો એ પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે પિતૃઋણમાંથી મુક્ત થવાનું એક કર્મ છે. તો અત્યારે 80% લોકોની કુંડલીમાં પિતૃદોષ જોવા મળે છે અને 999 કુંડલીમાં પિતૃદોષ તમને જોવા મળશે. જે તમે 1000 કુંડલી જોશો એમાં 999 કુંડલીમાં પિતૃદોષ ઉત્પન્ન થતા જોવા મળશે. કારણ કે અત્યારે ઘણા બધા કારણ છે જેના કારણે પિતૃદોષ દરેકની કુંડલીમાં હોય છે અને દરેક વ્યક્તિ પિતૃદોષથી આજે પીડાય છે, ગ્રસિત થાય છે. પિતૃદોષના કારણે લગ્ન ન થવા, લગ્નમાં વિલંબ થવો, અથવા તો ઘરમાં કંકાસ રહેવો, કોઈ પણ બાબતોસર પૈસાની અછત પડવી, માંદગી, બીમારી, અનેક પ્રકારનો એની પીડા ઉત્પન્ન થઈ શકે છે અને એથી મુસીબતનો સામનો કરવો પડી શકે છે. એક પિતૃઓનો શ્રાપ કહેવાય અને એક પ્રકારનું ઋણ છે આપના માથે. પિતૃદોષ લાગવાથી પરિવારમાં લડાઈ, ઝઘડો, કષ્ટ ઇત્યાદિ સહન કરવું પડે છે. આ પિતૃદોષનો પ્રભાવ આપણે કેટલી પેઢીઓ સુધી આપણા પરિવારને ભોગવવો પડી શકે છે. અને એવું નથી કે પિતૃદોષ નડે જ છે, પિતૃ ક્યારે નડતા નથી કે પિતૃદોષ ક્યારે નડતા નથી, પણ કર્મની ગતિએ જે પિતૃઓ પ્રત્યેનું આપના સ્વભાવથી જે અપમાન અથવા તો જે ક્રિયા કર્મ થતી હોય એ ન થવાથી, અથવા તો કોઈ પણ એવું કાર્ય આપણા કર્મથી ચૂકી જવાથી, કર્મની ગતિના કારણે એ પિતૃઓનો શ્રાપ આપણને લાગે છે. નડતા નથી પણ એક કર્મ આપણને નડે છે. જેમ કે પિતૃદોષમાં એક શ્રાપિત દોષ પણ પિતૃદોષ જ કહેવાય. શ્રાપિત દોષ એટલે કે પૂર્વજન્મમાં અથવા આ જન્મની અંદર આપના વડીલોને, આપના માતા પિતાને અથવા તો જે આપણાથી જ્યેષ્ઠ હોય એવા વ્યક્તિની આત્માને આપણે કગરાવીએ છીએ, આપણે એવા લોકોને રડાવીએ છીએ. એવા વ્યક્તિઓના જ્યારે નિશાસા લઈએ છીએ, જ્યારે એમની અંદરથી હાય નીકળે છે, એમની પીડાઓ ઉત્પન્ન થાય છે, એ પીડા આપના માટે કર્મનું રૂપ ધારણ કરે છે અને એ જ આપના જીવનમાં પિતૃદોષ તરીકે એટલે કે શ્રાપિત દોષ તરીકે આપણો પીછો કરે છે. અને એક જન્મ નહીં પણ હજારો જન્મ સુધી, જ્યાં સુધી એનો ભોગ આપણે ન ભોગવીએ ત્યાં સુધી આપનો પીછો કરે છે. તો એક આ રીતે પિતૃદોષ જે છે આપણા ઘરોમાં એ આપણા કર્મના કારણે જ છે. કર્મ, યોગ, ગ્રહ આ બધું સંયોગવશ એકબીજાના થી કનેક્ટેડ છે. કુંડલીમાં પિતૃદોષ કેવી રીતે થાય છે ચાલો આપણે જાણીએ. કોઈ પણ કુંડલીમાં શુક્ર, બુધ અને રાહુ બીજા, 5મા અને 12મા ભાવમાં હોય તો પિતૃઋણથી પીડિત એ જાતક હોય છે. અને 9મા ઘરની અંદર શુક્ર, બુધ અને રાહુ હોય તો કુંડલી પિતૃદોષની છે. 10મ ભાવમાં બૃહસ્પતિ હોવાથી લાલ કિતાબના અનુસાર આંશિક પિતૃદોષ મનાય છે. પછી કુંડલીમાં શનિ સાથે સૂર્ય હોય, સૂર્યની યુતિ હોય, શનિની દ્રષ્ટિ સૂર્ય ઉપર હોય તો પણ એ પિતૃદોષ ગણાય છે. અને શનિની 3જી દ્રષ્ટિ જો સૂર્ય ઉપર હોય તો એ ભયંકર પિતૃદોષ કહેવાય છે. સૂર્ય સાથે રાહુ હોવાથી પણ પિતૃદોષ જ નું કારક મનાય છે. બૃહસ્પતિ સાથે રાહુ હોવાથી પણ એ પિતૃદોષ કહેવાય છે. અને બીજું કે શનિ સૂર્ય સાથે હોય અને રાહુ એને રાહુની દ્રષ્ટિ એમના ઉપર હોય તો પણ એક પ્રકારે પિતૃદોષ કહેવાય છે. તો આ તમામ પ્રકારના પિતૃદોષના કારક છે. અને ઘણા લોકો એવું વિચારે છે કે પિતૃદોષ કેવી રીતે, મર્યા પછી કોઈ પાછું આવતું નથી. તો પિતૃ બને કેવી રીતે? કારણ કે શરીર તો નષ્ટ થઈ ગયું હોય તો કેવી રીતે પાછો આપણને નડે કે આપણી ઉપર એનો પ્રભાવ પડે?
ઘણા લોકો શ્રાદ્ધ, તર્પણ ઇત્યાદિને નથી માનતા, કીર્તન કોઈ મર્યા પછી પાછું આવતું નથી, જમતું નથી. પણ સનાતન ધર્મની શાસ્ત્રની એક વ્યવસ્થા છે, સનાતન ધર્મમાં એક વ્યવસ્થા છે જે ભગવાને ગોઠવી છે, ઋષિ મુનિઓએ ગોઠવી છે, જે ઈશ્વર બ્રહ્મ છે, પરમાત્મા છે, જેને સકલ સૃષ્ટિનું ઉત્પત્તિ કરી છે, જેને સંપૂર્ણ લીલા રચી છે. એ સ્વયં રામાયણમાં કહે છે કે નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપાર, મારી જ ઈચ્છાથી હું સ્વયંથી સર્વ લીલા ધારણ કરું છું. તો એની લીલા પ્રત્યે કે એના પર કોઈ સંદેહ હોવો જોઈએ નહીં. જે કરોડો સૃષ્ટિની ઉત્પત્તિ કરી શકે છે, સ્વયં પણ અવતાર ધારણ કરી શકે છે, અને એ આપણા પૂર્વજોને પણ જે વિધિ વિધાન છે કરવાથી આપણા પૂર્વજોને પણ સૂક્ષ્મ શરીરે પાછા લાવી શકે છે. કારણ શરીર, સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર, 3 પ્રકારના વ્યક્તિને શરીર આવે. 3 શરીર કીધા છે શાસ્ત્રમાં. જે સ્થૂળ શરીર છે, જે તમે જોઈ રહ્યા છો, આ શરીર છે, સ્થૂળ શરીર કહેવાય. એમાં જે રહેલા મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, 4 છે, એ આત્માનું સ્વરૂપ ધારણ કરે. તમે જ્યારે સૂઈ જાઓ છો નિંદ્રામાં, ત્યારે તમને ખબર નથી કે સવાર કેવી રીતે પડે, શું થઈ રહ્યું છે, પણ છતાંય તમે સ્વપ્ન જુઓ છો. તમારા અંદર કોઈક છે જે જાગૃત છે, એ મન છે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, ઘણી વસ્તુ એવી છે કે જે તમને ડોક્ટર પણ તમારા શરીરને કાપી નાખે, એ તમારા શરીરનો ભાગ હોવા છતાં તમને બતાવી શકે નહીં. ઘણા એવું કહે ને કે અમે જોઈએ તો પ્રમાણને માનીએ, અમે જે વસ્તુ નથી જોયું નથી એને પ્રમાણ માનતા નથી. તો જે વસ્તુને તમે જુઓ છો એ સત્ય હોય જરૂરી નથી, નથી જોતા એ બી અસત્ય હોય એ જરૂરી નથી. મન તમારા શરીરનો ભાગ છે. બુદ્ધિ, તમે કહો છો ને કે મારી બુદ્ધિ ફરી ગઈ છે, અથવા તો મારી બુદ્ધિ, આપણે સંબોધનમાં કહેતા હોય કે મારું મન માનતું નથી, મારું મન આજે ઈચ્છા નથી થતી. કેમ? એ મન તમારા શરીરનો ભાગ હોવા છતાં પણ તમારું શરીરની અંદર એ છે નહીં, જેને ડોક્ટર પણ બતાવી શકે નહીં. જે મન તમારા શરીરનો ભાગ હોવા છતાં પણ તમારા શરીરમાં નથી, એ ડોક્ટર પણ ન બતાવી શકે. એ જ રીતે ઈશ્વર છે અને સર્વત્ર લીલા કરે છે, છતાં પણ ઈશ્વરને તમને કોઈ બતાવી શકે નહીં. અને એના જે વિધિ વિધાન છે, એના નિયમો છે શાસ્ત્રના, એને તમે કરી શકો છો બતાવ્યા પ્રમાણે, પણ તમે એનું જે પ્રમાણ માંગતા હોય તો એ પ્રમાણ તમારી બુદ્ધિ અને મનથી બહુ દૂરની વસ્તુ છે, તો એને માનવું પડે. તો સનાતન ધર્મની અંદર આપણા પૂર્વજો માટે જે શ્રાદ્ધ, તર્પણ ઇત્યાદિ છે, આ પિતૃદોષનું છે, તો એ સત્ય છે, એને માની લેવું પડે, એમાં બહુ તર્ક ન થાય. આપણા પૂર્વજો સૂક્ષ્મ શરીરથી પરિવારને જ્યારે દેખે છે, મહેસૂસ કરે છે કે આપનું પરિવાર, આપના પરિવારના લોકોને આપના ઉપર કોઈ શ્રદ્ધા નથી, અને ન આપના ઉપર કોઈ સ્નેહ છે, ન પ્યાર છે, ન કોઈ પણ લાગણી નથી, અને આપણને યાદ પણ નથી કરતા. જેમ ભગવાનને તમે યાદ કરો છો કથા ઇત્યાદિથી, એમ શ્રાદ્ધ, તર્પણ ઇત્યાદિથી પોતાના પિતૃઓના આશીર્વાદ માટે એમને યાદ કરવા પડે. એમને ખબર પડે કે આપના ઋણને ચૂકાવી નથી શકતા, અને આપણા આત્માની શાંતિ માટે શ્રદ્ધાથી ન તો એ શ્રાદ્ધ કરે છે, ન તર્પણ કરે છે, ન બ્રહ્મ ભોજન કરાવડાવે છે, ન પવિત્ર તીર્થમાં જઈને, પવિત્ર નર્મદા, ગંગા ઇત્યાદિ તીર્થોમાં જઈને આપના માટે કોઈ કર્મ કરે છે, ત્યારે એ આત્મા દુઃખી થાય છે. આત્મા એટલે શું? તો કે મન, બુદ્ધિ ને ચિત્ત, અહંકાર, એ જ સ્મૃતિ રૂપે આત્માનું સ્વરૂપ ધારણ કરે છે, અને પોતાના જ વંશજોને શ્રાપ આપે છે. એને કહેવાય પિતૃદોષ. એક અદ્રશ્ય બાધા છે, જે બાધા પિતરો દ્વારા રુષ્ટ થવાના કારણે હોય છે, અને એ પિતૃ જ્યારે રુષ્ટ થાય છે ત્યારે આપના પરિવારના જે ઉપર શ્રાપ આપે છે, શ્રાપના કારણે આપણને ઘણા બધા દુઃખ ભોગવવા પડે છે. પિતૃદોષમાં ગ્રહોમાં મુખ્ય રૂપે સૂર્ય, ચંદ્રમા, ગુરુ, શનિ, રાહુ, કેતુની સ્થિતિથી પિતૃદોષનો વિચાર કરાય કુંડલીમાં. અને એમાં પણ ગુરુ, શનિ અને રાહુની ભૂમિકા પ્રત્યેક પિતૃદોષની અંદર મહત્વપૂર્ણ હોય છે. એમાં સૂર્યથી પિતા અને પિતામહ, અને ચંદ્રમાથી માતા અને માતામહ, મંગલથી ભ્રાતા અને ભગિની એટલે કે બેન, ભાઈ, અને શુક્રથી પત્નીનો વિચાર કરવામાં આવે છે. પિતૃદોષના લક્ષણો શું છે? પૂર્વજો સ્વપ્નમાં આવતા હોય, વારંવાર સ્વપ્નની અંદર પ્રેત દેખાતું હોય, સ્વપ્નમાં ભૂત ઇત્યાદિ નેગેટિવ નકારાત્મકતા દેખાતી હોય,
શુભ કાર્યમાં હંમેશા અડચણ આવે, કોઈ પણ સારું કર્મ કરો અડચણ આવે. શુભ અવસર પર અશુભ ઘટિત થવું, પિતૃઓની અસંતુષ્ટિ છે. ઘરમાં કોઈ પણ એક સદસ્યનું કુમારું રહેવું, લગ્ન ન થવું, મકાન પ્રોપર્ટીની ખરીદી વખતે ફ્રોડ થવું, સંતાન ન થવું, આવી ઘણી બધી વસ્તુઓ છે જે પિતૃદોષના લક્ષણો બતાવે છે. પિતૃદોષના કારણે પરિવારના સભ્યો ઉપર કલંકનો ડર લાગેલો રહેવો અને પરિવારને આપણને સન્માન પ્રાપ્ત ન થવું, સમાજની અંદર દરેક કાર્ય વિફળ થવા, વ્યાપારમાં સફળતા પ્રાપ્ત થવી નહીં, હંમેશા ક્રોધ બની રહેવો, અનેક પ્રકારના લક્ષણો જે છે પિતૃદોષનું કારક છે, લક્ષણ છે, એ પિતૃદોષ સૂચવે છે. હમણાં પિતૃદોષ ઘણાની કુંડલીમાં લાગવાનું કારણ એક જ કે ઘણી બધી એવી બાબતો છે જે આગળ પણ તમને વાત કરી, પણ મૃત્યુ પછી અંતિમ સંસ્કાર જે વિધિ વિધાનથી ન થવું, અને શાસ્ત્ર પ્રમાણે અત્યારે કોઈ ઘરમાં વિધિ વિધાન થતા નથી. વર્ષના પૂરા થયા પછી વાર્ષિક જે શ્રાદ્ધ વિધાન છે એ અત્યારે 13મું કે 12મા દિવસે પત્યા પછી સાથે કરાવડાવી દેતા હોય, 13મા 14મા દિવસે કરાવડાવી દેતા હોય. પછી એ વિધિ વિધાનથી ઉતાવળે કર્મ કરવું, વિધિ વિધાનથી ન કરવું, શ્રદ્ધાપૂર્વક અંત્યેષ્ટિ કર્મ ન કરવું, અને માતા પિતાનું અપમાન કરવું, મૃત્યુ પછી પરિવારના સદસ્યોના પિંડદાન, તર્પણ અને શ્રાદ્ધ ન કરવા નિયમિત રીતે, એ પણ પિતૃદોષ લાગે છે. કોઈ સર્પને મારવાથી પણ પિતૃ ઋણ માથે ચડે છે. પિતૃઓનો શ્રાદ્ધ ન કરવું, પીપલ, નીમ એટલે કે લીમડો અને બરગદ આ વૃક્ષને કાપવું, આ પણ પિતૃદોષ ઉત્પન્ન કરે છે. આવા ઘણા બધા કારણો છે. પિતૃદોષના નિવારણ માટે પિતૃપક્ષમાં એટલે કે શ્રાદ્ધ પક્ષમાં ભાદરવા મહિનાની અંદર વદ પક્ષની અંદર 15 દિવસ જે પિતૃઓનો હોય છે, અને કારતક મહિનામાં વિશેષ કરીને પૂનમ, ચૈત્ર મહિનાની અંદર નારાયણ બલિ, કાગ બલિ, પંચ બલિ ઇત્યાદિ શ્રાદ્ધ કર્મ કરાવડાવવા જોઈએ. બ્રાહ્મણ ભોજન કરાવડાવવું જોઈએ. બ્રાહ્મણ ભોજનમાં 1 અથવા 2 કે 3 છે, એનાથી અધિક સંખ્યા નથી. સાથે જ વ્યક્તિએ વર્ષની પ્રત્યેક એકાદશી, ચતુર્દશી અને અમાવસ્યા પર પિતૃઓને જલ તર્પણ કરવું જોઈએ બ્રાહ્મણો દ્વારા, અથવા તો જાતે પણ જો નિયમ અનુસાર જો એને વિધિ વિધાન ખબર હોય તો કરી શકે છે. અને ત્રિપંડ શ્રાદ્ધ કરાવવું જોઈએ. પિતૃઓની આત્માની શાંતિ માટે પ્રતિદિન નિત્ય રોજ પીપળાના વૃક્ષની અંદર જલ અર્પણ કરવું જોઈએ. રવિવારના છોડી અને પૂજા કરવી જોઈએ. પિતૃઓને પ્રસન્ન કરવા માટે પોતાના ઘરમાં ગુગર અને પતાસાનો નિત્ય ધૂપ કરવો જોઈએ. અને પીપળાના વૃક્ષમાં જ્યારે જલ ચડાવો છો ત્યારે કારા તલ, દૂધ, અક્ષત, પુષ્પ સાથે અર્પિત કરી અને અર્પણ કરવું જોઈએ. પિતૃદોષને શાંત કરવા માટે શ્રેષ્ઠ ઉપાય છે. અને પિતૃપક્ષ સમયે રોજ સાંજે ઘરની દક્ષિણ દિશા તરફ તેલનો દીવો કરવો જોઈએ, જે તમે રોજ પણ કરી શકો છો, નિત્ય પણ ઘરમાં કરી શકો છો. કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિ હોય જેને જરૂરત છે વાસ્તવમાં, એને ભોજન કરાવડાવવું, દાન દેવું અને કોઈ પણ ગરીબ કન્યાના લગ્નની અંદર મદદ કરવાથી પિતૃ પ્રસન્ન થાય છે અને પિતૃદોષ શાંત પડે છે. ઘરના દક્ષિણ દિશા તરફ પોતાના પૂર્વજોની તસવીર, ફોટાને લગાવવો જોઈએ. અન્ય કોઈ દિશાની અંદર ફોટો લગાવવો જોઈએ નહીં. દક્ષિણ દિશામાં પિતૃઓના ફોટા લગાવવા જોઈએ, કારણ કે તમારી કુલદેવી અને તમારા પૂર્વજો એ જ તમારા વંશની વૃદ્ધિ કરે છે. સંતતિ અને સંપત્તિ આ તમને 2 જ આપે છે, બાકી અન્ય કોઈ આપતું નથી. અને વિશેષ કરીને વિદ્વાન બ્રાહ્મણો દ્વારા જો તમારી કુંડલીમાં પિતૃદોષ હોય તો નારાયણ બલિ કર્મ કરાવડાવવું જોઈએ. અને નારાયણ બલિ કર્મ એવું છે કે તમને પિતૃ નડે છે તો કરાવવું એવું જરૂરી નથી, પણ તમને ન પણ નડે તો પણ નારાયણ બલિ કર્મ દર 5 વર્ષની અંદર 1 વખત અથવા તો દર વર્ષે 1 વખત, સમર્થતા હોય તો દર વર્ષે 1 વખત, અથવા તો તમારી સમર્થતા હોય તો 6 મહિને પણ 1 વખત, અથવા તો 5 વર્ષમાં 1 વખત તો નારાયણ બલિ કરાવવી જોઈએ.
એ કરાવડાવવાથી તમારા પિતૃઓના આશીર્વાદ તમને પ્રાપ્ત થાય છે અને ઘણા બધા કારણો છે જ્યોતિષશાસ્ત્રમાં જે પિતૃદોષને ઉત્પન્ન કરે છે એના સમાધાન માટે પણ ઘણા ઉપાયો બતાવેલા છે. મહાદેવ હર, જય માતાજી.